બગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા પર થયેલા મારામારીના મામલે આજે મહુવા કોર્ટ સમક્ષ એસઆઈટી ટીમ દ્વારા તમામ 8 આરોપીઓના ફરીવાર રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂરી આપીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જે સોમવાર સાંજ સુધી અમલમાં રહેશે। આ કેસમાં વધુ એક ગંભીર કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। અગાઉ લાગુ આઈપીસી 120 કલમ સાથે હવે વધુ કલમો ઉમેરાતા કેસ વધુ ગંભીર બન્યો છે। આજે તમામ 8 આરોપીઓની મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। કોર્ટના આદેશ બાદ હવે જેલમાંથી એસઆઈટી ટીમ તમામ આરોપીઓનો કબજો મેળવી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરશે, જેથી કેસના અન્ય પાસાઓ અંગે મહત્વની વિગતો બહાર આવી શકે તેવી શક્યતા છે। હું મુકેશ ઢાપા, મહુવા કોર્ટ। આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો, તેમાં બીએનએસની કલમ 161(2) અને 126 મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે। ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય, કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે, એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ છે।